ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો બધા? તો ફરી સ્વાગત છે તમારા બધાનું આજના એક નવા બ્લોગમાં. તો ફ્રેન્ડ્સ, ગઈકાલે એક મેં વિડીયો પોસ્ટ કરેલો હતો જેમાં મેં તમને બધાને કીધેલું હતું કે મારા માટે શું સ્પેશિયલ છે દિવસ. એ દિવસ કાલનો દિવસ હતો, એક શું સ્પેશિયલ છે મારા માટે એ હું તમને જણાવીશ. બટ કાલે આખો દિવસ અમે ફંક્શન એટેન્ડમાં હતા, બેબી શાવરમાં હતા ને ઘરે આવીને પણ ટાઈમ નહોતો રહ્યો, એટલે આપણે વિડીયો બનાવ્યો નહોતો, શૂટ નહોતો કર્યો. તો એના માટે સોરી. અને જેને ખબર હતી એ લોકોએ મને વિશ કરેલું હતું ને એ લોકોના પર્સનલ મેસેજ પણ આવેલા હતા. તો તમને બધાને થેન્ક યુ સો મચ મને વિશ કરવા માટે. અને જેને નથી ખબર એ લોકોને પણ કહી દઉં કે કાલનો દિવસ મારા માટે ખૂબ જ સ્પેશિયલ હતો, કારણ કે કાલે હતી મારી એનિવર્સરી. હા, મારી મેરેજ એનિવર્સરી ને મારા મેરેજને 10 વર્ષ પૂરા થયા. તો કાલે તો આપણે બેબી શાવરમાં હતા, એટલે આપણે કંઈ જ એ નહોતું કર્યું સેલિબ્રેશન કે એવું મેરેજ એનિવર્સરીનું કાંઈ જ નહોતું કર્યું. ને જો હવે જેણે પણ વિશ કરી એ મને થેન્ક યુ સો મચ, દિલથી થેન્ક યુ. ને હવે તમને બધાને તો ખબર પડી જ ગઈ છે, તો આજે કોમેન્ટમાં હેપી એનિવર્સરી. ઓકે, તો જો હવે આપણે મેઇન પ્રોબ્લેમ છે, આજે અમે સવારની ચા નથી પીધી, કારણ કે આજે ઘરે આવીને એટલું બધું કામ હતું કે વાત જવા દો. કારણ કે આપણે મેરેજમાં જવાનું, બેબી શાવરમાં જવાનું, ફંક્શન એટેન્ડ કરવાના, કોઈ પણ ફંક્શન હોય એને એટેન્ડ કરવાની તો ખૂબ જ મજા આવે, અને એન્જોય કરવાની પણ ફેમિલી સાથે હોય એટલે એન્જોય કરવાની તો બને જ છે, બહુ જ મજા આવે એન્જોય કરવાનું. તો આપણે ગામડે 2 દિવસ માતાજીનો ઉત્સવ હતો, માતાજીની પ્રતિષ્ઠા ને 1 વર્ષ પૂરું થયું એ નિમિત્તે આપણે હવન રાખેલા હતા. તો એ પણ એન્જોય કર્યા, અને એનો ફૂલ બ્લોગ ટૂંક સમયમાં મારી યુટ્યુબ ચેનલ પર આવી જશે. તો તમે લોકો પણ જલ્દી જજો અને યુટ્યુબ ચેનલ પર બ્લોગ જોજો. તો હવે મેઇન વાત છે કામ કરવાની. તો જો આપણે 2 દિવસ ગામડે હતા, 1 દિવસ ને 1 દિવસ પાછું આપણે અહીંયા બેબી શાવરમાં. તો એટલા બધા કપડાં હતા કે વાત જવા દો, કપડાનો તો ઢગલો હતો. તો જો મેં અત્યારે ફ્રી થઈ, સવારની ચા નથી પીધી ને અત્યારે હું ફ્રેશ થઈ નાહી ધોઈને આટલા બધા કપડાં મેં ધોયા. જ્યાં સુધી તમારી નજર જાય ને બધા કપડાં મેં અત્યારે ધોયા, અને બીજા રાત્રે ધોયેલા હતા આવીને તરત જ. ને એ પણ હું ધોઈને પાછા નીચે સૂકવાઈ ગયા છે હવે રાત્રે, એ બધા નીચે મૂકેલા છે. તો અત્યારે જ્યાં સુધી તમારી નજર જાય ને એટલા બધા કપડાં મેં ધોઈને અત્યારે હવે ફ્રી થઈ. 11:15 જેવો ટાઈમ થઈ ગયો છે, 11:30 જેવો. તો હજુ તો આપણે રસોઈ કરવાની બાકી છે ને કપડાં તો હજુ બીજા છે થોડા ઘણા. 3 દોરી ભરીને કપડાં છે, હજુ થોડા ઘણા બાકી છે, પણ હવે જગ્યા સૂકવવાની નથી એટલે અત્યારે આપણે પણ થાકી ગયા છે, એટલે કપડાં હવે બીજા કાલે. તો કંઈ નહીં, જેને વિડીયો ગમ્યો તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ.